આસપાસના ગામોમાં પ્લાસ્ટિક રિસાયકલ ઉદ્યોગની હાલત કફોડી બની ગઈ છે। 600 જેટલા કારખાનાઓમાંથી 50% બંધ થઈ ગયા છે અને હજારો લોકો બેકાર બન્યા છે। રો મટીરીયલના ભાવમાં ઉછાળાને કારણે ઉદ્યોગ આખરે મૃતપ્રાય બન્યો છે અને આજે 100 કરતાં વધુ કારખાનાઓએ તાળા મારી દીધા છે। ધોરાજી જે વર્ષોથી પ્લાસ્ટિક વેસ્ટ રિસાયકલ કરવાનું કેન્દ્ર રહ્યો છે તેને હવે મંદીનું ગ્રહણ લાગ્યું છે અને ત્યારે ઉદ્યોગ બચાવવા માટે સરકાર પાસેથી સબસિડી ટેક્સ રાહત જેવી સહાયની માંગ ઉઠી રહી છે। ઉપર લગભગ 400-500 કારખાના આવેલા છે, જેમાંથી લગભગ 30-40% જેવું કારખાના અત્યારે યુનિટ બંધ પડેલા છે અને જે ચાલુ છે પણ એ રાબેતા મુજબ નથી। બહુ મંદીનો માહોલ છે અત્યારે અને જેવું જે ધંધા હોવા જોઈએ આ પ્લાસ્ટિક અત્યારે બધા રિસાયકલ પ્રોસેસ બધા એટલા યુનિટ ચાલવા જોઈએ ચાલતા નથી અત્યારે। આ ધંધા બંધ થવાના કારણે મોટા ભાગના મજૂરો અને ધોરાજીમાં રહેતા લોકો પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, ત્યારે ધોરાજી સાવ પડી ભાંગ્યું છે અને મોટા ભાગના મજૂરો બેકાર થઈને રખડી રહ્યા છે। યુવાનોને પણ નોકરીઓ મળતી નથી અને આ મંદીના કારણે ધોરાજી ખૂબ મુશ્કેલ હાલતમાં ધંધા રોજગારી ક્ષેત્રે ભોગવી રહ્યું છે, કારણ કે મુખ્ય જ ધંધો ધોરાજીનો જો પ્લાસ્ટિક ઉદ્યોગ છે અને એ જ પડી ભાંગે તો ધોરાજીના લોકો અહીંથી હિજરત કરે એવી પરિસ્થિતિ સર્જાણી છે। 25 થી 30% બીજી 25 થી 30% 24 કલાકને બદલે 12 કલાક જ ચાલે છે। એટલે અમારે અત્યારે મંદીનું માહોલ છે અને અમને ખૂબ જ ચિંતા થઈ રહી છે કે આવનારા સમયની અંદર અમારા ઉદ્યોગનું શું થશે। અને બીજું જે બહારથી મજૂરો આવે છે તેને અમે રોજગારી અત્યારે મંદીને કારણે રેગ્યુલર આપી નથી શકતા, એટલે બહારના મજૂરો અમારે ત્યાં રહેતા નથી, એટલે મજૂરોની પણ તકલીફ છે। તકલીફ થવાનું કારણ મંદી જ છે। તો સરકાર પાસે એક અપેક્ષા રાખીએ છીએ કે આ પ્લાસ્ટિક રિસાયકલિંગ ઇન્ડસ્ટ્રી છે, ખરેખર આ ગવર્મેન્ટનું સ્વચ્છ ભારત મિશનની અંદર આ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ કરવો જોઈએ અને બને એટલી આ ઇન્ડસ્ટ્રીઝને સહાય આપવી જોઈએ। રાજકોટના ધોરાજીના અંદરમાં જે રિસાયકલમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવતા સારા 400 કારખાના પ્લાસ્ટિકના તે અત્યારે 30 થી 40% કારખાનાઓ બંધ છે। જેવી રીતે મંદીનો માહોલ હોય એક સમયના અંદરમાં જે પ્લાસ્ટિકના કારખાના ધોરાજીના અંદરમાં ધમધમતા હતા, અત્યારની પરિસ્થિતિ એવી છે કે મંદીના માહોલમાં આપણે પહેલા સીધા દ્રશ્યો બતાવી દ્રશ્યો શકો છો કે સાડા 400 કારખાના તેમાંથી 30 થી 40% અત્યારે કારખાના બંધ છે। તેને લઈને જે મંદીનો માહોલ છે, જે મજૂરો તે બહારથી બોલાવવામાં આવે છે, બિહાર છે, યુપી છે, ત્યાંના મજૂરો આવતા હોય છે, પોતાની રોજીરોટી માટે આવતા હોય છે, પણ અત્યારે જે મજૂરો છે તેને છૂટા કરવાની નોબત આવે છે। જે મંદીનો માહોલ છે તેને લઈને અત્યારે સરકાર પાસે જે કારખાના માલિકો છે તે આજીજી કરી રહ્યા છે કે સરકાર દ્વારા કોઈ યોજના કરવામાં આવે કે અત્યારે જે કારખાના પહેલે જે કારખાના ધમધમતા હતા તે ધમધમતા શરૂ થાય તેવી અત્યારે માંગ કરી રહ્યા છે। મુનાફ બગાલી, ન્યૂઝ ગુજરાતી, ધોરાજી। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ક્રૂઝ સેવા ફરી એકવાર શરૂ કરવામાં આવી છે। 4 મહિનાથી ક્રૂઝ સેવા બંધ હતી, હવે ફરી સેવા શરૂ થતાં ઓનલાઈન બુકિંગ થવાનું શરૂ થઈ ગયું છે। જન્માષ્ટમીના તહેવારને લઈ ક્રૂઝમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। મટકી ફોડ કાર્યક્રમ પણ ક્રૂઝમાં કરવામાં આવશે, જેના માટે એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે। સાથે ક્રૂઝમાં કેફે પણ શરૂ કરવામાં આવ્યું છે, જે રાત્રે 11 થી 4 વાગ્યા સુધી ચાલુ રહેશે। છેલ્લા 4 મહિનાથી જે આપણે વાત કરી કે રિવર ક્લિનિંગ માટે શરૂ કરી હતી અને ક્રૂઝ વરસાદના કારણે પણ બંધ હતી, પણ ગઈકાલથી ક્રૂઝ શરૂ થઈ ગઈ છે અને ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ત્યાં આવતા થયા છે અને આવનાર સમયની અંદર ક્રૂઝ રાબેતા મુજબ જ હવે ચાલવાની છે। બુકિંગ શરૂ થઈ ગયું છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો રાતે આવતા પણ થયા છે। સાથે સાથે જે સિંધુ ભવનમાં કે જે એક મોડર્ન વર્ક જે છે, યુથ જે છે, એમને આકર્ષવા માટે રાતનો કેફે પણ અત્યારે રિવર ક્રૂઝ ઉપર ચાલુ થઈ ગયેલું। અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ક્રૂઝનો નજારો છે તે હવે સહેલાણીઓ માણી શકશે, કારણ કે ફરી એક વખત ક્રૂઝને શરૂ કરી દેવામાં આવ્યું છે। છેલ્લા 4 મહિનાથી બંધ હાલતમાં હતું, ધૂળ ખાઈ રહ્યું હતું, કારણ કે સાબરમતી જે નદી છે તેનું પાણીનું લેવલ છે ખૂબ જ નીચું રાખવામાં આવ્યું હતું, કારણ કે જ્યારે પણ વરસાદ આવતો હોય છે અને વરસાદ આવે તેવા સંજોગોમાં જો નદીમાં પાણી ભરેલું હોય તો શહેરના વિસ્તારમાં પાણી ભરાય છે, તેનો જલ્દી નિકાલ નથી થતો। તેના માટે જ પાણીનું લેવલ છે સાબરમતીમાં ઘટાડી દેવામાં આવે છે ચોમાસા દરમિયાન, અને ત્યારબાદ ફરી એક વખત સાબરમતી નદીમાં તંત્ર દ્વારા જે પાણી છોડવામાં આવ્યું છે એ સાબરમતી નદી છે બંને કાંઠે વહેતી થઈ રહી છે અને તેના કારણે ફરી એક વખત ક્રૂઝ છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે અને હવે સહેલાણીઓ ક્રૂઝમાં બેસી અને રિવરફ્રન્ટનો નજારો માણી શકશે। કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
રાજકોટ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મંદિરોમાં લૂંટ તેમજ ઘરફોડ ચોરી કરનારી ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી, જેના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા લૂંટ ચલાવનારી ગેંગના 3 સભ્યોને ઝડપી લીધા છે. પોલીસની પૂછપરછમાં આરોપીઓ દ્વારા જાણવામાં આવ્યું છે કે તેઓ હાઈવે ઉપર આવેલા તેમજ હાઈવેથી નજીક હોય તેવા મંદિરોને ટાર્ગેટ કરતા હતા, તેમજ જે મંદિરમાં લોકોની અવરજવર ઓછી હોય તેવા જ મંદિરમાં લૂંટનો પ્લાન ઘડવામાં આવતો હતો. તો સાથે જે મંદિરોમાં મહંત કે સાધુ એકલા રહેતા હોય તેવા મંદિરોને લૂંટ માટે પસંદ કરવામાં આવતા હતા. આ લોકો પહેલાં રેકી કરતા હતા. જે મંદિરો હાઈવેની નજીક આવેલ છે ત્યાં જ આ લોકો લૂંટને અંજામ આપતા હતા. પહેલાં રેકી કરી લે અને પછી એવા મંદિરોને ટાર્ગેટ કરે જ્યાં વધારે લોકોની અવરજવર નહીં હોય અને મહંત કે સાધ્વી લગભગ એકલા રહેતા હોય. તો આ રીતે આ ટોળકી જે છે આ ઘટનાઓને અંજામ આપતી હતી. આમાં ટોટલ મુદ્દામાલ જે છે એમાં 4,49,000ના મુદ્દામાલ કબજે કર્યા છે. આમાં દાગીના છે, રોકડા છે, મોબાઈલ છે અને જે ગાડીઓ 2 બાઇક અને એક જે કાર આ લોકોએ વાપરી હતી એ કબજે. તો બિન અનામત આયોગમાં ચેરમેન સહિતના હોદ્દા ખાલી છે. ચેરમેન, વાઇસ ચેરમેન સહિત સમગ્ર બોર્ડમાં નિમણૂકો બાકી છે. ત્યારે તાત્કાલિક નિમણૂકો કરવા રાજપૂત સમાજ અને પાટીદાર સમાજ માંગણી કરી રહ્યા છે. પાટીદાર અને રાજપૂત સમાજના આગેવાનો ગાંધીનગર જઈ પ્રવક્તા મંત્રી અને ઉદ્યોગ મંત્રી સહિતના નેતાઓને મળીને આ બાબતે રજૂઆત કરશે. તો આ તરફ રાજપૂત એકતા મંચની માંગણીને પાટીદાર સમાજે ટેકો આપ્યો છે. સરકાર તાત્કાલિક બિન અનામત આયોગની જગ્યા ભરે તેવી રજૂઆત કરીશું તેમ જણાવ્યું છે. 25/8 પહેલાં ગુજરાત સરકાર બિન અનામત વર્ગના બોર્ડ અને નિગમમાં ચેરમેન અને વાઇસ ચેરમેન સાથે બોર્ડની નિમણૂક કરે અને અત્યારે હાલમાં જે એમડી છે એમને કાયમી હોદ્દો આપવાની વાત કરી રહ્યા છીએ. ત્યારે સરકાર આ બાબતમાં યોગ્ય પગલાં લે, કારણ કે અમારા ખૂબ જ વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે. લોકોને લોન અને એનઓસી માટે પણ લાઇનોમાં ઊભું રહેવું પડે છે. તો આ બાબતે સરકાર ઘટતું કરે એવી અમે વિનંતી કરવા માટે રજૂઆત સાથે આજે આવ્યા છીએ. આજે રાજપૂત સમાજ દ્વારા બિન અનામત આયોગમાં જે ચેરમેનની જગ્યા ખાલી છે, વાઇસ ચેરમેનની જગ્યા ખાલી છે, ડિરેક્ટરોની જગ્યા ખાલી છે, એ બાબતે રજૂઆત કરવા અમે આવ્યા છીએ. અને આ રજૂઆત બાબતે વહેલી તકે એમાં નિમણૂક થાય અને બિન અનામત આયોગમાં આવતા વિદ્યાર્થીઓની, લાભાર્થીઓની જે કંઈ અરજીઓ પેન્ડિંગ છે એનો વહેલીસર નિકાલ થાય એ માટે અમે રજૂઆત કરવા આવ્યા છીએ. આમોદ નગરપાલિકાના કોન્ટ્રાક્ટર મૈલેશ મોદી દ્વારા નગરપાલિકા પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. મૈલેશ મોદી છેલ્લા 10 થી 15 વર્ષથી આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. આમોદ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરને 8 મહિનાથી 14.20 લાખનું પેમેન્ટ ચૂકવાયું નથી. છેલ્લા 8 મહિનાથી કરેલા વિકાસના કામોના કુલ 14,20,000ના બિલ બાકી હોવા છતાં ચૂકવણી ન થતા કોન્ટ્રાક્ટર રોષે ભરાયા છે. વિકાસના કામોના બાકી બિલ પેટે મને 3 કામોના બિલનો ચૂકવણું 30/7/2024ના ચેકથી મને કરવામાં આવેલું છે. બાકીના બિલો હજુ આજ દિન સુધી મને ચૂકવવામાં આવ્યા નથી. 31/10 થી 31/10/24 દરમિયાન આ મેં કામ કરેલા. મને 21/5/24ના રોજ 51,000 રૂપિયા એ કામ પેટે આપેલા. કુલ 13,10,000નું કામ થયેલું. તેમાંથી 12,60,000 હજુ આજે પણ સ્વભંડોળના મળી અને કુલ 14,20,000 રૂપિયા બાકી પડે છે. સ્વભંડોળમાં પાલિકાની વાર્ષિક આવક અને જે કંઈ વેરા વસૂલાત આવે છે એ ખૂબ ઓછી છે, જેને કારણે અમને પગાર કરવામાં પણ તકલીફ પડે છે અને પીએફના નાણાં ચૂકવવામાં પણ તકલીફ પડે છે. એટલે જો અમારી પાસે સ્વભંડોળ જમા થશે તો અમે આગામી સમયમાં એમના બિલનું ચૂકવણું કરીશું. જંબુસરમાં પાત્રતા વગર સસ્તા અનાજ મેળવનારા સામે કાર્યવાહી તેજ કરવામાં આવી છે. પૈસાદાર રેશન કાર્ડ ધારકો સામે મામલતદાર દ્વારા કડક કાર્યવાહી શરૂ કરાઈ છે. 25,000થી વધુ રેશન કાર્ડ ધારકો પાસે 25 લાખથી વધુ આવક, જમીન, ટેક્સ રિટર્ન અને એમસીએ ડાયરેક્ટર હોવાના પુરાવા મળતા નોટિસ પાઠવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. 18 ડાયરેક્ટરો સહિત અનેક લોકોમાં ફફડાટ ફેલાયો છે. કેવાયસી પ્રક્રિયા બાદ ખુલાસો થતા સરકાર તરફથી આ પગલાં લેવામાં આવ્યા છે. જે NFSA કાર્ડ ધારકો છે અને નામદાર સરકારશ્રીમાંથી મફત અનાજ મેળવે છે તેવા તમામ NFSA કાર્ડ ધારકો જે ખોટી રીતે અનાજનો જથ્થો મેળવે છે, જેમ કે 25 લાખથી વધારે આવક છે, 6 લાખથી વધારે આવક છે, 1 હેક્ટર કરતાં વધારે જમીન ધારણ કરે છે, કંપનીના ડાયરેક્ટરો છે, તેવા 25,000 ઉપરાંત રેશન કાર્ડ ધારકોને હાલ નોટિસ આપવાની કાર્યવાહી ચાલી રહેલ છે.
બનાસકાંઠાના ખેમાણા ટોલ ટેક્સમાંથી મુક્તિ માટે ખેડૂતો આંદોલન કરવા માટે તૈયાર છે. 20 કિલોમીટર સુધીના ગ્રામ્ય લોકો માટે ટોલ માફીની માંગ પ્રબળ બની છે, તો 18 ઓગસ્ટે હજારો ખેડૂતો રસ્તા રોકી વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે. ત્યારે પ્રોજેક્ટ મેનેજર શૈલેન્દ્રસિંહ રાજપૂતે સ્પષ્ટ કર્યું કે ટોલ પ્લાઝાથી 5 કિલોમીટરમાં આવેલા ગામોના લોકોને માસિક પાસ લેવો ફરજિયાત છે. માસિક ₹350નો પાસ મેનેજમેન્ટને કહી ₹100 કરવામાં આવ્યો, પરંતુ ટોલ માફીની કોઈ જોગવાઈ નથી. એલિજિબલ કરાવડાયો, જેની અંદર ઘણા લોકોએ અરાઉન્ડ 50થી ઉપર લોકોએ પાસ પણ બનાવ્યા છે અને લોકોએ સ્વીકાર પણ કર્યો છે, પણ ક્યાંક ને ક્યાંક અમુક લોકો દ્વારા એનો અસ્વીકાર કરી અને આ રીતનું વલણ અયોગ્યમાં લેવામાં આવ્યું છે. ટોલ ટેક્સને લઈને ખેડૂતોની માંગણી સ્વીકારવામાં નહીં આવે. ટોલ ટેક્સ દ્વારા તો એક જ વસ્તુ છે કે જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ છે એને જ ફોલો કરવામાં આવશે. રૂલ્સ રેગ્યુલેશનમાં જે 350નો માસિક પાસ છે એને જ સ્વીકાર કરવામાં આવશે. ફ્રીની એવી કોઈ જોગવાઈ છે નહીં. તો હું મહેસાણામાં બંધ થયેલી ચલણી નોટો એલસીબીએ ઝડપી પાડી છે. સતલાસણા અંબાજી હાઈવેથી ઝડપી પાડવામાં આવી છે. આ નોટ 500 અને 1000ના દરની 2085 નોટો ઝડપાઈ છે. હાલમાં ચલણમાં નથી એવી ચલણી નોટોનો જથ્થો ઝડપાયો છે. આશીષ ઠાકોર નામનો ઇસમ જૂની ચલણી નોટો ભરેલા થેલા સાથે ઝડપાયો છે. કુલદીપ રાજપૂત અને હાર્દિક રાજપૂત નામના 2 લોકો ફરાર છે. અમરેલીના રાજુલામાં ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. રાજુલાની એક મહિલા સાથે 10,000ની ઠગાઈ કરવામાં આવી છે. પહેલગામથી રણજીત ઇન્સ્પેક્ટરના નામે અજાણ્યા શખ્સોએ કોલ કર્યો. ઓપરેશન મહાદેવ ચાલે છે, જે ટેરરિસ્ટમાં તમારો નંબર મળ્યો છે તેવું કહી રૂપિયા પડાવ્યા. તમારો આતંકી સાથે કોઈ સંબંધ છે તેમ કહી મહિલાને ડરાવ્યા હતા. તમારે નોન ઇન્વેસ્ટમેન્ટ સર્ટી એટીએસમાંથી કઢાવવું પડશે, તો વિડીયો કોલ પર સ્ટેટમેન્ટ આપવા કોલ કર્યો. મહિલા પાસેથી 10,000 ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા. મહિલાના ભાઈએ રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આંગણવાડી બહેનોને ન્યૂડ વિડીયો કોલથી હેરાન કરવામાં આવતા અને જેની પોલીસ તપાસમાં આરોપી પંજાબના હિરોજપુરનો હોવાનું સામે આવ્યું છે. આરોપી કુરજીતસિંહ રાયસી આંગણવાડી બહેનોને વિડીયો કોલ કરી અશ્લીલ હરકતો કરતો, તો 50થી વધુ આંગણવાડી બહેનોને બપોરે અને રાત્રે વિડીયો કોલ કરી અભદ્ર અને અશ્લીલ હરકતો કરતો હતો. રાત્રિના સમયે નશાની હાલતમાં રેન્ડમ નંબર પર ફોન કરી તેની સિરીઝમાં ફોન કરી અશ્લીલ હરકતો કરવાનું બહાર આવ્યું હતું. આરોપીની અટક કરી કોર્ટમાં હાજર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફિરોજપુર જિલ્લામાંથી ના એક ગામમાંથી ગુરજીતસિંહ મેહિલસિંહ રાયસિંગ નામનો વ્યક્તિ આ રીતે મહિલાઓને વિડીયો કોલથી કોલ કરીને અશ્લીલ હરકતો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવતા આ આરોપીને ગઈકાલે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે.